નવસારીમાં 3 ઇંચ વરસાદ અને શહેર પાણી થઈ ગયું છે। 54 જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। નાગરિકો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે, તો નાગરિકોને સતર્કતા રાખવા તંત્રની અપીલ પણ છે। શહેરના 15 જેટલા વિસ્તારો જળબંબાકાર થયા છે। દશેરા ટેકરી વિસ્તાર પાણીમાં ગરકાવ છે। શરબતિયા તળાવ, 4 પુલ, પ્રજાપતિ આશ્રમ પાણી થઈ ગયું। મહાનગરપાલિકાની ટીમોએ શરૂ કરી છે હવે કામગીરી। નવસારી શહેરમાં સવારથી જ વરસી રહેલા વરસાદે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કર્યું છે। નવસારી શહેરનો મહત્વનો દશેરા ટેકરી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો। દશેરા ટેકરી વિસ્તારમાં 25થી વધુ ઘરોમાં પાણી ભરાયેલા છે। અનેક ઘરોમાં 5 ફૂટ સુધીના પાણી ભરાતા લોકોની ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે। તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા પાણીમાં ફસાયેલા લોકોના સ્થળાંતરની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। મારા ઘરમાં તો આખું બધું બોળાઈ ગયેલું છે ભાઈ, બધું બોળાઈ ગયું। મારા ઘેર બધા ગેસના બાટલા, ઘઉં, ચોખા બધું જ બોળાઈ ગયું। કપડા બપડા ગોધરા બધા બધું જ બોળાઈ ગયું મારે તો હવે શું કરીએ બોલો? અમે કાં જઈએ વળવા માટે? જમવાનું કાંઈ નથી, ભૂખા જ બેસી રહેશે નાના પોયા લઈને। કાં ખાવા જવાનું? અમે કોણ ખાવાનું અમને આપવા તારે? રાંધવાનું થાય કાંઈ નહીં, મને ચાહવાની ચા નથી પીધીની વાત કરો ને, ખવાની ચા જ નથી પીધી અમે। પછી આજે 4-5 દિવસમાં હેરાન થતા છે પાણી લીધે અમે, નાના પોયા લઈને। 12 મણની મજા તો 12 મણનીમાં બી આવી જાય પાણી, તો કાં જવાના અમે? ભરાઈ ગયું છે। આજે 4-5 દિવસથી હેરાન થતા છે વરસાદના હિસાબે। હા, અમારો ખાલી વિજયભાઈ જોવા આવે અને જ્યારે ફોન કરે ત્યારે જ લોકો જ જોવા આવે, ત્યાર પછી નગરપાલિકા વાળા એ લોકો કરે તો એ પ્રમાણે એ લોકો આવી જાય છે। દશેરા ટેકરીમાં હાલમાં રેલ રાહત કોલોનીમાં 20થી 25 ઘરોમાં આજે સવારથી વધારે વરસાદ કારણે પાણી બધા ભરાઈ ગયા છે અને હાલમાં આ લોકો આંગણવાડીમાં અમે રાખ્યા છે। અને બીજું વધારે જો વરસાદ પડે તો તંત્ર તરફથી સરદાર વલ્લભભાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એ લોકોને રહેવાની વ્યવસ્થા કરેલી છે। જમવાનું તો હા, એ પછી આ લોકો જેવું થાય ને જેવું એનો અનુમાન આવે એટલે એ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે। તો આ હાલાકી, આ વ્યથા એ દશેરા ટેકરી વિસ્તારના રહીશોની જોવા મળી રહી છે। આખરે ક્યાં રહેવું, ક્યાં જમવું, તે જ મોટો સવાલ છે। નવસારી શહેરમાં સવારથી જ વરસી રહેલા વરસાદે નવસારી શહેરને ધમરોળી નાખ્યું છે। ધોધમાર વરસાદના પગલે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, એક ઘર પાણીમાં ડૂબી ગયું છે, જેને લઈને લોકોને સ્થળાંતરિત કરવાની જરૂર પડી છે। ઘરને જે કંઈક તાળું મારી દેવામાં આવ્યું છે, ઘર વખરી અંદર પલળી ગઈ છે, પરંતુ કરે શું? કુદરતના કહેર સામે જે સ્થિતિ નિર્માણ થઈ છે એને લઈને લોકો મજબૂર બન્યા છે। નવસારી શહેરનો આ દશેરા ટેકરી વિસ્તારમાં આવેલો રેલ રાહત કોલોનીના દ્રશ્યો છે। આજે યુવાનો છે, આ યુવાનો આ વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવાની કામગીરી કરી રહ્યા છે અને આ વિસ્તારના 25થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોને બહાર કાઢવા માટેના પ્રયાસો મહાનગરપાલિકાથી માંડી સ્થાનિક યુવાનો કરી રહ્યા છે। એટલે આ વિસ્તારના યુવાનો સાથે વાત કરીશું। આજે યુવાનો છે, કેટલું પાણી છે આ વિસ્તારમાં? એટલે લગભગ 6 ફૂટ પાણી છે અંદરની સાઈડમાં। કેટલા લોકોને બહાર કાઢ્યા છે? લગભગ અમે 18 જણને કલ્લા છે, પછી બીજા માણસ હજુ તો બાકી છે નીકળવાનું, કારણ બાકી છે। ઓકે, તો જે કે આ વિસ્તારના જે યુવાનો છે, યુવાનો આ વિસ્તારના જે ઘરોમાં પાણી ભરાયા છે એમને બહાર કાઢવા માટે, રેસ્ક્યુ કરવા માટેની કામગીરીમાં જોડાયા છે। અહીં જે કંઈક મહાનગરપાલિકાનું કોઈ તંત્ર આવ્યું નથી એ પ્રકારના પણ આરોપ કરી રહ્યા છે। આ જે સમગ્ર વિસ્તાર છે દર વર્ષે પાણીમાં ગરક થઈ જાય છે, પરંતુ એના માટે જે પ્રોટેક્શન વોલ બનાવવાથી માંડીને ખાડી ઊંડી કરવા માટેની માંગ વર્ષોથી ચાલી રહી છે, પરંતુ એ થઈ શકી નથી। નવસારી શહેર અને જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, હજુ પણ જે કંઈક પરિસ્થિતિ બગડી શકે તેવા સંજોગોના પગલે લોકોનું જે કંઈક જનજીવન વધુ અસર થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। નિલેશ ગામી, TV9 નવસારી।